તાપી જિલ્લામાં મધરાતે લાકડાની દાણચોરીનો પીછો કરતી વખતે થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં વન વિભાગના આરએફઓ સહિત 2 લોકોના મોત થયા છે। સોનગઢ ચેકપોસ્ટ નજીક લાકડાથી ભરેલી ઇનોવા કાર કન્ટેનર ટ્રક સાથે અથડાઈ હતી, જ્યારે તેનો પીછો કરી રહેલી આરએફઓની કાર પણ અકસ્માતનો ભોગ બની હતી। આ ઘટનામાં આરએફઓ વિકાસ દેસાઈ અને ઇનોવા કારના ડ્રાઈવર રેહાન ગામિતના મોત થયા છે। તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં લાકડાની દાણચોરી રોકવા માટે વન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી। રાત્રિના સમયે આરએફઓ વિકાસ દેસાઈ લાકડાથી ભરેલી ઇનોવા કારનો પીછો કરી રહ્યા હતા। દરમિયાન સોનગઢ ચેકપોસ્ટ નજીક ઇનોવા કાર રસ્તા પર ઉભેલા કન્ટેનર ટ્રક સાથે જોરદાર અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ઇનોવા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। પાછળથી આવી રહેલી આરએફઓ વિકાસ દેસાઈની અંગત કાર પણ અકસ્માતમાં સામેલ થઈ ગઈ। આ ઘટનામાં પાટણના મૂળ વતની અને હાલ અમદાવાદમાં રહેતા આરએફઓ વિકાસ દેસાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે ઇનોવા કારના ડ્રાઈવર અને ઉકાઈના રહેવાસી રેહાન ગામિતનું પણ મોત થયું હતું। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।